પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચના પૂર્વે ઉત્તર 24 પરગણાના મધ્યમ ગ્રામ પાસે ગઈકાલે મોડી રાત્રે અજ્ઞાત હુમલાખોરોએ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશની ગોળી મારીને હત્યા કરી દીધી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટનામાં હત્યારાઓએ ચંદ્રનાથ રથની કારને નિશાન બનાવીને 16 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા સમયે ચંદ્રનાથ અને તેના અન્ય એક યુવાન ગાડીની અંદર હાજર હતા. તે બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ચંદ્રનાથને મૃત જાહેર કર્યા હતા. પશ્ચિમ બંગાળના ડીજીપી સિદ્ધનાથ ગુપ્તાએ આ મામલે તપાસ શરૂ કરવાની સાથે ગુનામાં વપરાયેલી 4-વ્હીલ કાર જપ્ત કરી લીધી છે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.